જય મુરલીધર ખેડૂત મિત્રો બધાને કેમ છો? બધા મજામાં જશો ને એવી આશાથી ફરી શરૂ કરું છું. એક નવો વ્લોગ તમારું બધાનું સ્વાગત છે. આપણે સહી વાડીએ અને આપણી મગફળી છે. આમાં ઓલી છાતરીની ડુંગળીને આપણે વાવેતર કર્યું હતું એ છે. જે આપણે ઓલી દેશી જુગાડ બનાવ્યો હતો ને એ ડુંગળીનું વાવેતર. આમાં હજી તો ઝીણી ઝીણી છે, દેખાતી નથી. ઘણી બધી મને કોમેન્ટોમાં આવ્યું હતું, ઘણી બધી કોમેન્ટો આવી હતી કે ભાઈ ઉગે ત્યારે વિડીયો બનાવજો. અત્યારે આમાં કાળિયું ખાર્યું ટૂંકમાં પોહાવાળું ફળ થઈ ગયું છે અને આપણે થંબનેલ જોઈ છે તો કંઈક એવું નવી ટેકનોલોજી લઈને અત્યારે આવ્યા છીએ. આમાં દવાનો છંટકાવ થાય છે આ ડુંગળીના પડાની અંદર. અને જો નવી ટેકનોલોજી આધુનિકતાવાળું છે. હજુ વખતે કંઈ દેશી જુગાડ છે નહીં. ટેકનોલોજીથી ટ્રેક્ટરથી દવાનો છંટકાવ કરે છે. આ ગન છે, 1000 ફૂટની નળી છે. એની અંદર આ ડુંગળીની અંદર જ્યાં ખળ છે ને ખળની દવા છટાય છે તરગાસ ઉપર. જે પોહાવાળું ખળ હોય ને આનું પ્રેશર જોઈ લ્યો. આ પ્રેશર એક તો આમાં દવા થોડીક ઓછી જોશે અને બીજા નંબરમાં રિઝલ્ટ પણ તાકાતવાળું આવે, રિઝલ્ટ જોરદાર આવે. ટોટલી ખળ લઈ લઈએ, ક્યાંય કંઈ જગ્યા રહેવા દેતું નથી. અને એક એરિયા 3 ક્યારા લેતું જાય, સમયનો પણ બચાવ થાય. પછી બીજા નંબરમાં ચોમાસું છે, રેડો બેડો આવે તો એ સમય દરમિયાન આપણે ટૂંકમાં ટૂંકા ટાઈમની અંદર છટાઈ પણ જાય. 3 જણા જોઈ, આગળ ટ્રેક્ટર છે, 1 જણો ન્યા 2 જણા નળી ખેંચવામાં. આમાં પીંછડો નળી ખેંચવામાં હાલે એવો હે કા. પ્રેશર આગળથી બતાવી દઉં. આ ગન પ્રેશર એક કોઈની હેઠે રાખી દીધું છે ટ્રેક્ટર. અને એમાં શું છે, કેવી રીતની સિસ્ટમ છે, કેવી ટેકનોલોજી હમણાં તમને ત્યાં જઈને બતાવી દઉં. બાકી આવી રીતનું જો મેં કીધું એમ રેડો આવે ને વરસાદનો સમય થાય ને તો આને ભેગું સ્ટીકર નાખેલું છે. હવે કલાક માથે વહી જાય એટલે રિઝલ્ટ આવી જાય. અને ફટાફટ હજી વરી ગયા એને 10-15 મિનિટ થઈ છે, વાંથી વરી ગયા અહીંયા પહોંચી ગયા હોય એટલું રહ્યું. રિઝલ્ટ વધારે આવે, દવા ઓછી જોઈ અને ઝડપથી સમયનો બચાવ થાય છે. જ્યાં અહીંયા રીતે ઓટોમેટિક વીંટાતું જાય. આ ટ્રેક્ટર રાખ્યું છે અહીંયા. 1 જણો અહીંયા જોઈએ, જ્યાં ધીરે ધીરે વીંટાતું જાય. જેમ આમ નજીક આવતા જાય આમાં ગરેડો છે, હાઈસેથી વીંટવી ન પડે. જો આ ગેર છે, આ નીચું કરે એટલે આવું ફરવા માંડે, ઊંચું કરી દઈએ એટલે બંધ. હવે ટૂંકમાં અત્યારે આટલો ભાગ છે અહીંયા હેઠે પોતાઈ જાય. પછી આગળ ટ્રેક્ટર લઈ લેવાનું. થોડીક હેઠે જગ્યા જોઈ હાઈડોલથી ઊંચી કરીને થોડુંક આગળ લઈ લેવાનું. આમ 80 ટ્રેક્ટર છે, 241. આ કપલર ઉપર હાલે. આ રીતનું કપલર હોય, જોઈન્ટર હોય, એની પર જોઈન્ટ કરી દેવાનું. આ એનો પંપ છે, આ 200 લીટરનું બેરલ છે. અહીંથી આ નળીમાં પાણી ખેંચે. આમાં આગળ જતા હોય ને છાંટતા છાંટતા ત્યારે હાઈથી ઉખેરવું પડે છે. પણ ટૂંકમાં બેરિંગ છે, આજુ બેરિંગ છે એટલે કંઈ એવું ઓલું હાર્ડ ના હોય, હાવ હેલું હોય. આ રીતે 1 જણો અહીંયા ફેરવતો જાય એટલે નળી ધીરે ધીરે ઉખડતી જાય. અને ઓલા 2 જણા આગળ છે અને સ્પ્રે મારતા જાય. અને પછી બીજા નંબરમાં આની વાત કરી તો આમાં હું ટેકનિક હોય તમને કહ્યું. આ છે ને પંપ છે ને, આ પાણી ખેંચે બરાબર, અને આ છે એ પાણી ફેંકે પ્રેશરથી. અને આ જે છે ને આની અંદર હોલ હોય એટલે આ પાણી આની અંદર હોલની અંદર જઈને અને આ નળી છે, આ નળીની અંદર પ્રેશરથી વહી જતું હોય છે. આ જે ધરી છે, ધરીની અંદર હોલ હોય, કારણ કે નકર તો આ વીંચાતું જાય. એટલે આની અંદર હોલ છે, એ હોલમાં પાણીનું પ્રેશર નાખે, જા રહ્યું આ ત્યાંથી કાઢે અને પછી આ રીતે ધીરે ધીરે 1 જણો ઉખેરતો જાય અને આમ ધીરે ધીરે આગળ હાલતું જવાનું.
આમાં થોડુંક ખડ થઈ ગયું પણ આ ખડ નડે નહીં. ઓલું છે કાર્યું ખાર્યું પોહાવાળું ટરકા સુપર સાટી સહી અત્યારે આમાં એના માટે જ એ અઠવાડિયામાં રાખ થઈ જાય. અને આમાં રિઝલ્ટ તો આવે ફૂલ પ્રેશર છે જોરદાર તાકાતવાળું. અને આપણે પણ થોડીક મદદમાં આવી ગયા છીએ નળી ખેંચાવાનું, કારણ કે એમ તો 3 જણા જોઈએ આમાં. અને આ નળી છે ને ટૂંકમાં 1000 ફૂટની આવે. 1000 ફૂટનો શાહ હોય ને ત્યાં સુધી લંબાઈ જાય. પછી કોઈને કદાચ વધારે હોય લાંબો શાહ હોય ને એક્સ્ટ્રા નળી ફીટ જેટલા કરવી હોય એટલી થઈ શકે. ગરેડાની ઉપર વેલ્ડિંગ કરીને 2 ચાવાળા મારી દેવાના ખીલાઈને બટકા, એટલે નળી બાઈને જાય નહીં. હાલો ઓલે હેઠે પહોંચી ગયા છે અને હવે અહીંથી પાછું વીંટવાનું ચાલુ થાય. હવે પાછું વીંટવાનું હવે હેઠે પહોંચી ગયા, હવે અહીંથી વીંટવાનું ચાલુ. હવે પાછું આમ જવાનું. ટેકનોલોજી આવી ગઈ છે ટૂંકમાં. આની અંદર આ છે આપણે 4 વીઘાની ડુંગળી વાવેતર કરેલું છે બરાબર. 4 વીઘાના ડુંગળીની અંદર અડધો કલાક થયો દવા છાંટતા. અને પ્લસ બીજા નંબરમાં રિઝલ્ટ ડબલ આવે. દવા ઓછી જોઈએ, 3-4 જણા જોઈએ અને ટ્રેક્ટર જોઈએ. ટૂંકમાં લાંબા વીઘા હોય ને એ બધા એનું કામ છે. ભાડે જ આવવું હોય એનું કામ છે. રિઝલ્ટ આવે આમાં. જો આ રીતે વીંટાતું જાય, આ રીતે વીંટાતું જાય. આ હાથમાં ગેર છે, આ ઊંચો કરજે એટલે વીંટાવાનું બંધ. ફરી પાછું બતાવી આ નીચો કરશે એટલે આ રાઉન્ડ ચાલુ કરી દે. ત્યાંની કનેક્શન હોય, જોવા રિબિન બાંધેલી થાય દોરી રિબિન. આ ઊંચું કરે ને ટૂંકમાં એટલે મને આ પુલીને અડતું બંધ થઈ જાય. નીચું કરે એટલે પુલીને અડે એટલે આ રિબિન ફરે એટલે ગરડો ફરે એટલે નળી ઓટોમેટિક વીંટાવાની ચાલુ થઈ જાય. આ પૂરું છટાઈ ગઈ. જો આ છેલ્લો ક્યારો હે આ દૂધી નહીં. વીઘા એકનું એનું વાવેતર છે. ઓલી બાજુ કોબી છે. હાલો પાછું પ્રેશર બતાવી દો. 3 ક્યારા જાય એક હાઈરે.